जय वत्सराज, जय श्री राम। केम छो कलेजा बधाई मजा में। तो आज से अमारो दिवस तीजो अने यूट्यूब में जो तो आ पार्ट नंबर 3 अने आज अमे आवी गया नतानिया बीच पर। बराबर तमने आज नतानिया बीचनो नजारो बताड़शुं अने थोड़ी घणी मजा माणी लीए ने तमने पण थोड़ोक नजारो बताड़ीए इजरायलनो। तमे पण जोवो अमारी साथे अने ज्यारे तमारुं किस्मत है त्यारे तमे पण इजरायल आवी जाओ। मोटी मोटी बिल्डिंगो, खुला मस्त वादळा अने आगळ जाय छे आपणा संजयभाई। मस्त है वो नजारो जोरदार नो। एम थाय के पोरबंदर सोपाटी में आव्या है। खरेखर एवो मस्त दरियानो पवन आवे है गजबनो छे। बाकी गजबनो नजारो। संजय भाई केवो मजा आवे, केवी केवी फीलिंग केवी आवे? माधवपुरना दरिया जेवी आवे के पोरबंदरना दरिया जेवी? खरेखर ने जो पाछो वीडियो पण सोखो छे एवो। पाछो आ तड़को एवो है ने मस्तीनो। जो तड़का हांबू मारा से नहीं जोवातो, तमने वीडियो में देखाड़ा। जेल में रहता है ये लोगों ने खबर जी है कि बीच पर केवी मजा आवे। पण आ वीडियो खास इंडिया वाळा माटे के जे घणा आज सपना जोवे छे इजरायल आववा माटे। तो भाई हवे रात केनी जोवो छो? आवी ज जाओ भाई। जो टाणे जर्सी निकाल लीधी टाइड ने એટલે જે જર્સી પહેરી મારી પાસે ગરમી થાય કારણ કે દરિયા આવ્યા હોય તો પવન ખાવા જ આવ્યા હોય મસ્તીનો। સંજયભાઈ એને પવન બાકી જોરદારનો। આજે સન્ડે છે એટલે પબ્લિક ઓછી છે, બાકી ફ્રાઈડે સેટરડે પબ્લિક હમતી ન હોય અહીંયા। એ વાટે જોઈને બેઠા હોય કે ક્યારે રજા આવે ને ક્યારે સોપાટી જઈએ। આપણે કેમ સ્કૂલેથી રજા પડે પોરબંદરમાં જે હોય તો એ કેમ સોપાટી ભાગી જાય સાંજે ટ્રાફિક હોય એવું જ છે। બાકી ફેર તો એવું લાગે કે ખાલી લેંગ્વેજ બદલી જાય। ઓલું કહે ને કે બહાર ગાવી બોલી બદલે। આપણે ત્યાંથી બહાર ગાવ છેટા જઈએ એટલે બોલીમાં ફેર આવી જાય। તો આ તો કેટલા દિવસ વટીને આવ્યા અમે એટલે બોલી ફરવાની જ છે। આ જોઈને એવું લાગે કે આપણે દ્વારકામાં જે બીચ છે ને એ જ બીચ છે, સેમ ટુ સેમ એવું જ લાગે છે। ઇટાસી લવર જો તમારી માટે ઇટાસી પડી જ છે, આવી જ જાઓ હાકું હોય। દરિયો આ દરિયો જોઈને હે ને એવું લાગે કે આપણે શિવરાજપુર બીચ દ્વારકા રહેતા લોકો માટે શિવરાજપુર બીચ જેવો નજારો આવે છે। આખો ચોખ્ખો દરિયો જોવો જોઈએ તમે। જોકે દરિયો તો ચોખ્ખો જ હોય પણ આ દરિયો જોઈને એમ લાગે કે શિવરાજપુર બીચમાં હે। તો એક ફરે કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય રણછોડ લખી નાખો અને જય દરિયાદેવ લખતા તો ભૂલતા જ નહીં। મજા અત્યારે તો અમે બે જણા આવ્યા બરાબર, બીજા દોસ્તારો બધા રૂમે ગયા કારણ કે એ લોકો થાકી ગયા હતા એટલે એ લોકો આવશે પણ મોડા આવી છે બીચ ઉપર। બાકી જો 4 વ્હીલ લાઈન પડે એટલે થોડી ઘણી ટ્રાફિક છે, બહુ તો ના કહેવાય ટ્રાફિક। બાકી તમે વિડીયો તો બનાવું તો તમે સબસ્ક્રાઈબ કરી દીજો તો વેલેરા કંઈક થોડાક સબસ્ક્રાઈબ થાય થોડા ઘણા, કારણ કે જરૂરી જ છે એના માટે જ આપણે વિડીયો બનાવીએ। ખોટું કેવું તમારો પ્રેમ ભાવ કેવો છે એ પ્રમાણે મને ખબર પડે ને। બાકી અહીંયા ત્રણેય ઋતુ ભેગી હાલે, થોડીક વાર થાય જો તો અહીંયા કંઈ નક્કી ના હોય, ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ઠંડી લાગે, ગમે ત્યારે ગરમી લાગે, ત્રણેય ઋતુ ભેગી હાલે અહીંયા તો કંઈ નક્કી ના હોય।
બાકી આ વસ્તુ તો ગમે નહીં ઉગી જાય, ખડ હે. તો હાલો ભાઈ, થોડીક વારની નજારો હતો, અડધી કલાક ફરેલી એટલી ઓહો જેવું થેગું બરાબર. એટલે એટલો વિડીયો તો બસ થઈ પડીએ જો કે તમને જોવા માટે. પછી તમે લાંબા વિડીયો જો તમે પાછા થાકી જાઓ, એટલે તમારું ધ્યાનમાં રાખીને વિડીયો થોડોક ઝીણકો બનાવ્યો. અડધી કલાકનો ટૂંકમાં, અડધી કલાકનો એને પૂરો 20 મિનિટનો પણ ફેરવા આવ્યા હતા ને અડધી કલાક થઈ, ફોટા પાડ્યા આ તે. એટલે હજી આપણે રજાના દિવસો આવીને જ કાઢવાના છે. જો આ દરિયાકાંઠાની ચોખાઈ જુઓ, અહીંયા નકશો પણ આપ્યો કે અહીંયાથી આમ જવાય, અહીંયાથી આમ જવાય. તો આ હતો નતાણિયાનો દરિયાકાંઠો બરાબર. પવન તો એવો ને એવો હોય, એસી જેવો આવે. બાકી ચોખાઈ ગમી ભાઈ આની, કે આપણે સોપાટી જેમ નથી કે જ્યાં ત્યાં કૂસો પડી જાય ને ત્યાં ત્યાં રેકડીવાળા ઊભે જાય, કે કોઈ સણાસોર વેચતો હોય આ તે. પણ થોડોક સુધારે, જો આપણે પોરબંદર થોડોક સુધારી જાય ને, ત્યાં દુકાનો પડે જાય ને, બધા દુકાન લાઈનમાં નાખી દઈએ ને મસ્ત જાળવા આવે ને, એટલે સોપાટી આપણે આને જેવી જ થઈ જાય. જોકે વધારે તો મારે જ કહેવાય નહીં, કારણ કે એ આપણા વિષયમાં નથી આવતું. અને વિદેશમાં આવવું મતલબ એમ નહીં કે આપણો વતન છોડી દેવો. જો શ્રી રામ ભગવાને વનવાસ કર્યો એટલા વર્ષનો, ત્યારે આપણે રામ ભગવાન મળ્યા બરાબર. પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જોઈએ તો એની જિંદગીમાં એની પ્રવાસ જ કર્યો. એટલે જે કોઈ મહાન થઈ ગયા એની લાઈફમાં કોઈને કોઈ પોતાનું વતન છોડ્યું. ટૂંકમાં એ જે જગ્યામાં રહીએ એથી થોડુંક જેટલું જવું પડ્યું એ લોકોને, એટલે એવું લોકોનું નામ થયું છે. એટલે એમ નહીં કે દેશ છોડવો, વતન છોડવું એટલે કે આપણું વતન, આપણો દેશ છે આપણે ભૂલી જવો, બીજા દેશમાં હોઈ જવું. ના ભાઈ ના, કંઈક કરવું હોય તો આપણે કંઈક છોડવું પણ પડે બરાબર. જેમ કે અમે અહીંયા આવ્યા તો અમે અમારી ફેમિલી આ તે મૂકીને અહીંયા આવ્યા, અને 5-10 વર્ષ પછી અમારી ફેમિલી પાસે અમે જવાના જ છે કમાઈને. એટલે આપણા ફેમિલીને એમ થાય કે આપણો છોકરો કંઈક કરે એમ. પણ ઘરે બેઠા બેઠા તો પછી ભાઈ ઇન્ડિયામાં ખબર છે કે 10-20 હજાર રૂપિયા માંડ ભેગા થાય, એમાં 10,000 ખર્ચાઈ જાય. તો વિદેશનો રૂપિયો દેખાય. આપણે કંઈક બિઝનેસ કરવું હોય તો એમાં ફાયદો થાય. ભાઈ ગામ અને આપણે ભાગ્યા આમ સંજયભાઈ ને એનો રૂમ છે એ બાજુથી બાજુ જાય ને આપણે આપણા મિત્રનો રૂમ છે ત્યાં જવાનું છે. બાકી જોયું લો તમે, બિલ્ડિંગ હજી બને છે, સ્ટ્રગલ થાય છે અહીંયા. ટૂંકમાં અહીંયા રૂપિયો મોટો છે એટલે વાંધો નથી, સ્ટ્રગલિંગ કરે જ છે આ લોકો. તો હવે આપણે વિડીયાને કરીએ અહીંયા સમાપ્ત. અને બધા કહીએ એમ જ, હું પણ તમને કહી દઉં, જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અને સબસ્ક્રાઈબ કર્યા પછી સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકનનું ઓપ્શન આપ્યું હોય એના ઉપર ક્લિક કરી દીજો, જેથી કરીને હું વિડીયો જ્યારે પોસ્ટ કરું એ નોટિફિકેશન તમારામાં આવી જાય. હલો, બાય બાય, ટાટા એન્ડ જય વસરાજ ઉદયભાઈઓની.